નવો વળાંક સામે આવ્યો છે। વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે છે। વાયરલ થયેલો પત્ર મેં જ લખ્યો છે તેવું નરેન્દ્ર બાપુએ કહ્યું છે। વિજય ભગતે મારો ગેરઉપયોગ કર્યો। સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ છે, આપાગીકાનું ટ્રસ્ટ છે। ગૌશાળાના ટ્રસ્ટમાં 4 લોકો છે। આઈપીએસ આઈએએસ આપોઆપ ટ્રસ્ટી થઈ જાય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે। કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે। આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે। તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એની ખરાઈ કરવા માટે, એની વાત જાણવા માટે આપ સૌએ પધાર્યા। ઇબાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં। વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર। આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર। માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો। સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવે ત્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે, જ્યારે તમારી પાસે હિસાબોના થઈ રહ્યા છે, તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થતી। શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો? શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો? હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી। સત્તાધાર જગ્યા હોય કે આપાગીગાનો ઓટલો હોય, બે જ જગ્યાએ ધજાઓ ચડે છે। એક કાળી ચૌદસને દિવસે અને એક અષાઢી બીજને દિવસે। બાકી ભજન હોય। પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાંક છે? જે લોકો 50% લોકો છે એ શું થયું એ જોવા આવ્યા છે, અને 50% લોકો તમે તેડાવ્યા છે। તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાવ્યા નથી, તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો? જસ મળ્યો તો તમારો, અબજસ મળ્યો તો સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી, નક્કી થઈ ગયું સાહેબ। બાજુમાં જ વિસાવદરના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા? નહોતા। જુનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા? નહોતા। સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા? નહોતા। અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા? નહોતા। મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા, બાકી કોઈ નહોતું। સુરતના કોઈ આગેવાનો હતા? બોમ્બેના કોઈ આગેવાનો હતા? અમદાવાદના કોઈ આગેવાનો હતા?